અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે અને શહેરના લઘુમતી વિસ્તારમાં મતદાતાઓની ભારે ભીડ જોવા મળી છે। દરિયાપુર વોર્ડના મતદાન કેન્દ્ર પર મતદાતાઓની લાઈન જોવા મળી। અસહ્ય ગરમી છતાં પણ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અસહ્ય ગરમી છે છતાં પણ દરિયાપુર વોર્ડના મતદાન કેન્દ્ર પર મતદાતાઓની આ લાઈન જોવા મળી છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે અને બપોરના લગભગ 2 વાગવા આવ્યા છે, પરંતુ અમુક વિસ્તારોને બાદ કરતાં કેટલાક વિસ્તારોમાં ચોક્કસથી મતદારોની સંખ્યા ખૂબ જ નોંધનીય રીતે મતદાન કેન્દ્રો ઉપર જોવાઈ રહી છે। આપ જોઈ શકો છો દરિયાપુર વોર્ડનો લોખંડવાળા જનરલ હોસ્પિટલ મતદાન કેન્દ્ર છે કે જ્યાં જુદા જુદા બૂથ બનાવવામાં આવ્યા છે અને તેની બહાર જે અહીંના સ્થાનિક મતદારો છે તેમની સંખ્યા અન્ય વિસ્તારોની સરખામણીમાં ગરમીને જોતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। એટલે ગરમીને લઈને કેટલાક ચોક્કસ વિસ્તારોમાં મતદાન ઓછું થઈ રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં આની કોઈ જ અસર જોવા નથી મળી રહી। તે જ ઉદાહરણ આ દરિયાપુર વોર્ડ છે, પરંતુ 6 વાગ્યાની આસપાસ જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારે જોવાનું એ રહે છે કે સમગ્ર શહેરના 48 વોર્ડમાં સરેરાશ મતદાનની ટકાવારી આખરે કેટલી પહોંચે છે, એટલે કે કેટલા લોકોએ લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।